સમાચારમાં આગળ વાત હવે અમદાવાદની જ્યાં અકસ્માત બાદ પોલીસ પર યુવતીએ આક્ષેપો કર્યા છે। આયશા ગલેરિયાએ સોશિયલ મીડિયા દ્વારા પોલીસ પર આક્ષેપો લગાવ્યા, પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। યુવતીની કાર સાથે ટક્કર થયા બાદ શખ્સોએ મારામારી કરી હતી। સરખેજ પોલીસે આયશાની ફરિયાદ નહીં નોંધી હોવાનો આક્ષેપ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને યુવતીએ વિડીયો પોસ્ટ કર્યો છે। યુવતીની સામેના લોકોની પોલીસે ફરિયાદ નોંધી નથી તેવો આક્ષેપ છે। યુવતીને મોડી રાત્રે બહાર નીકળવાની પોલીસે સલાહ આપી અને અમદાવાદમાં યુવતીઓની સલામતી અંગે યુવતીએ સવાલ ઉઠાવ્યા। જય હિન્દ, મારું નામ આયશા ગલેરિયા। મારી કમિશનર સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે 2 દિવસ પહેલાં રાતના 8:15 પર થયો છે YMCA પર, એક ભાઈ મારી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા। તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી, તો એ ભાઈ મને જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા। એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ 100 નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે। એ ફોન કરીને હું ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ, કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું। એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યું। હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર। ત્યારે એ ભાઈ મારી ગાડીને જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બહાર ઉતર, અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી। પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું, એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા। મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા। એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ। સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ, પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને 4 કલાક બેસાડી દીધી। જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી, એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા। મેં FIR લખવાનું કીધું, એમને FIR બી લેવા તૈયાર નહોતા। એમણે FIR લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની FIR લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને રિક્વેસ્ટ જોઈએ, મને જસ્ટિસ જોઈએ છે, હું રિક્વેસ્ટ કરું છું મારી જોડે જે થયું છે ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો। જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના 8 વાગે નીકળી હતી, લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું અમદાવાદ પોલીસથી અને ગુજરાત પોલીસથી, કારણ કે મને એવું છે કે અમદાવાદ ઇઝ ધ સેફેસ્ટ સિટી ફોર ગર્લ્સ, છોકરીઓ માટે સૌથી સેફ સિટી છે અને મને આ બહુ જ ખરાબ અનુભવ થયો છે પોલીસના થ્રુ। એટલે મારી બસ એ જ વિનંતી છે કે હું એવું નથી કહેતી કે હું સાચી છું, પણ અગર હું સાચી છું તો મને આનો જસ્ટિસ ન્યાય જોઈએ છે। તો મારી કમિશનર સાહેબને વિનંતી છે કે એ આ કેસમાં વધારે તપાસ કરી અને મને ન્યાય અપાવે। યુવતીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે, પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે, અમદાવાદમાં યુવતીઓની સેફટીને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે। આ બાબતે અમદાવાદમાં M ડિવિઝન પોલીસ સ્ટેશનના ACP MD વાળંદ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહેબ, આ યુવતી જે રીતે ગંભીર આક્ષેપો પોલીસ ઉપર કરી રહી છે, આપની સાઈડથી પહેલી પ્રતિક્રિયા શું છે આ વિડીયો જોયા બાદ? મેડમ, આમાં એવું છે કે 14 તારીખે 8:30 થી 8:15 વચ્ચે અકસ્માત થયેલું હતું, જેમાં જે એલિગેશન કરે છે મેડમની સ્કોડા ગાડી, જે ફરિયાદી છે એમની બલેનો કારને ડાબી સાઈડે દરવાજા પાસે ભટકાવેલી। એના પછી એનું જે ટ્રાફિક પોલ્યુશન 2 છે એમાં એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ દરમિયાન એમના સગા સંબંધી આવી જતા બોલાચાલી થયેલી અને બોલાચાલી થતા એ પ્રકારનો ગુનો છે એ સરખેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાનો થાય। એટલે સરખેજ પોલીસ સ્ટેશને બંને પક્ષો આવેલા હતા। બંને આવ્યા પછી પોલીસે બંનેને જે લખાવવું હોય એ લખાવવાની છૂટ આપી અને બંનેના ફરિયાદ જે છે એ લખવામાં આવી, જેમાં જે મકવાણાભાઈ કરીને હતા જેની બલેનો કારણે ભટકાવેલી હતી એમણે પણ ફરિયાદ આપી અને મેડમે પણ આપી। મકવાણાભાઈની ફરિયાદ લેવામાં આવી, એમના અંતે એમણે સાઇન કરી અને રજીસ્ટર કરી। મેડમની ફરિયાદ લેવામાં આવી, એમણે એમાં જે પોલીસ રૂબરૂની ફરિયાદ હોય એમાં સાઇન કરી અને જે પ્રત હોય છે જે રજીસ્ટ્રેશન કરવાની એમાં સાઇન નહીં કરીને જતા રહ્યા।
એમણે જે સાઇન કરી છે એ પ્રત હજી પણ સરખેજ પોલીસ સ્ટેશને છે, એટલે જે આક્ષેપો છે બે બુનિયાદ છે મેડમ. સર, યુવતી એમ આપે કહ્યું કે ફરિયાદ બંને પક્ષની લીધી, પણ યુવતી વિડીયોમાં એવું કહે છે કે મને 4 કલાક બેસાડી રાખી, સામેવાળા શખ્સની ફરિયાદ નોંધી, પણ અમારી તરફથી ફરિયાદ નોંધવામાં નથી આવતી. હા મેડમ, હું એ જ આપને કહું છું કે જે મેડમ એલિગેશન કરે છે એમની સહી વાળી ફરિયાદની કોપી અમારી પાસે ઉપલબ્ધ છે. આપ જો ચાહો તો એ સરખેજ પોલીસ સ્ટેશને જોઈ શકો છો. એમણે જે રજીસ્ટર કરવાની કોપી હોય છે એમાં સહી નથી કરી, એના કારણે દાખલ કરી શક્યા નથી. અમે હજી પણ તૈયાર છીએ, જો મેડમ આવે તો એમ એ જે લખાવશે ફરિયાદ લખી દઈશું. અને સર, બીજો સવાલ એ પણ ઉઠે છે કે જ્યારે સલામતીની જવાબદારી પોલીસની હોય છે, યુવતી એવું કહી રહી છે આ વિડીયોમાં કે પોલીસે જ એવું કીધું કે રાત્રે બહાર ના નીકળવું જોઈએ. નહીં મેડમ, એ બે બુનિયાદ છે, આક્ષેપ છે. એકચ્યુઅલી અમારી જે સરખેજની સી ટીમ છે એ ફરતી હોય છે. એ સિવાય એની ટાઈમે કોઈ પણ વ્યક્તિ ઇવન 100 નંબરમાં ફોન કરે અથવા અમારી કોઈ ગાડીનો કોન્ટેક્ટ કરે, મહિલા એકલા હોય અને જો એ મદદ માગે તો એમને પણ અમે કરીએ છીએ. એટલે એ પ્રશ્ન જ નથી. આ બનાવ હતો અકસ્માતનો અને એના કારણે આક્ષેપ થયા છે. આમાં કોઈ સલામતીનો પ્રશ્ન જ નથી મેડમ. ઓકે સર, આપ કહો છો કે આ બધા આક્ષેપો પાયા વિહોણા છે, એમાં કોઈ તથ્ય નથી, તો આપ તો ઘણા બધા કેસીસ ઉપર રિસર્ચ કરો છો, આપ ઘણા બધા કેસીસ સોલ્વ કરો છો, આપને શું લાગે છે કે આ છોકરી કેમ જુઠ્ઠું બોલે છે? એમાં એવું છે, સાંભળો, કે દરેક વ્યક્તિને જ્યારે અકસ્માત થાય ને, અકસ્માતમાં દરેકને એવું લાગતું હોય છે કે મારો વાંક નથી, પણ જનરલી સ્થળ ઉપર પોલીસ અનુભવના અંતે જોતી હોય છે અને નિરીક્ષણ કરે તો ખબર પડે છે કે ભાઈ આની અંદર જે મિસ્ટેક છે એ આ ચાલકની છે. એટલે જ્યારે એક્યુઝ તરીકે થાય તો બેશક છે કે અસંતોષ થવાનો છે અને પોલીસ ઉપર આક્ષેપ કરે એ કોમન છે પછી તો એના કારણે, કારણ કે બંને એક સાથે ફરિયાદ એક કેસમાં થઈ શકે એવું તો શક્ય જ નથી. એટલા માટે. ઓકે, તો શું આપે સીસીટીવી ચકાસીને આખો મામલો જોયો હતો? જો મેડમ, જે અકસ્માત થયું છે એ જે મામલો છે એ પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થાય છે અને એમાં એવું છે કે જ્યારે જે ફરિયાદી છે એ ફરિયાદી સિગ્નલ ચાલુ હતું એટલે એની ગાડી લઈને જતા હતા. જે આરોપી તરીકે જેને ભટકાડી છે કારણ એને ડાબી દરવાજા બાજુ ભટકાડી છે. એટલે કોમન બાબત છે કે જ્યારે અકસ્માત થાય તો જ્યારે વળતો હોય માણસ તો જે ડાબી બાજુથી આવીને ભટકાવે એનો જ વાંક હોઈ શકે, એ કોમન છે. એમાં સીસીટીવી જરૂર વાંક હોઈ શકે નહીં, સીસીટીવી ચકાસી તથ્ય ચકાસીને જોયો એનો જ હોય એમ કહું છું. 100% હોય એનો, કારણ કે ખાલી સાઈડ છે ત્યાં વળવા, માનો કે ડાબી સાઈડ કોઈ વળતું હોય ને ટચ કરી દેવા જોઈએ, તમે રાઈટ સાઈડ વળો છો ને કોઈ ઠોકી દે છે તો કોમન મેડમ કોમન બાબત છે. ઓકે, એટલે આપના મતે શું આ અકસ્માતમાં વાંક યુવતીનો છે અને એટલે યુવતીએ પોતાનો વાંક છુપાવવા માટે આ વિડીયો બનાવ્યો છે? 100% મેડમ. ઓકે, યુવતી આવું શું કામ કરે? પોલીસ સાથે એને શું દુશ્મની હોઈ શકે? નહીં, દુશ્મનીની વાત નથી, અસંતોષની વાત છે. કારણ કે જ્યારે એ પોતે પણ એવું છે કે મારી ફરિયાદ લે, પણ પોલીસ તો સાચું કરવા બેઠી છે એટલે એના કારણે એમની ફરિયાદ અકસ્માતને નહીં લેતા એમના અસંતોષ થાય એ સામાન્ય બાબત છે મેડમ. ઓકે, તો શું હવે આ બાબતે આગળ તપાસ કરવામાં આવશે? નહીં, આમાં તપાસ ચાલુ જ છે, કારણ કે ઓલરેડી એક ફરિયાદ આ જે એમના પછી જે બંને વચ્ચે બોલાચાલી થઈ એ બોલાચાલીની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશન દાખલ થઈ છે. મેડમે નથી આપી તેમ છતાંય જે દાખલ થઈ છે એના કારણે તપાસ તો બંને પક્ષની થશે કે ભાઈ ખરેખર શું બન્યું હતું, કારણ શું હતું, એટલે તપાસ તો ચાલુ છે મેડમ. જી, ઓકે સર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે એસીપી એવું કહ્યું કે અકસ્માતમાં વાંક યુવતીનો છે એટલે પોતાના વાંક છુપાવવા માટે યુવતી આવા આક્ષેપો કર્યા છે. જો કે અત્યારે આ મામલો ગૂંચવાયેલો એટલા માટે પણ છે કારણ કે પોલીસ બંને તરફથી તપાસ કરી રહી છે. આ બાબતે અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે હરીન માત્રાવાડિયા. જી હરીન. હરીન સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ તો આ મામલો પોલીસમાં છે. અત્યારે યુવતી વિરુદ્ધ બોલાચાલીની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસનું એવું કહેવું છે કે અકસ્માતમાં વાંક યુવતીનો હતો, જો કે હજુ પણ તપાસ ચાલી રહી છે. સહી નહોતી કરી. આગળની કાર્યવાહી કઈ દિશામાં રહેશે? કારણ કે એક તરફ ટ્રાફિકમાં ફરિયાદ છે, એક તરફ સરખેજમાં બંને વિરુદ્ધ અરજી છે. ફરિયાદ એવું કહે છે કે જે યુવતી છે તે પોલીસ કમિશનર અથવા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી રહી છે આમાં ન્યાય અપાવવા બાબતે. ખરેખર કાર્યવાહી કઈ દિશામાં રહેશે? નહીં, એકદમ 100% જે પ્યોર છે, સત્ય છે, એની સાથે જ પોલીસ છે અને સાચું જ કામ કરે છે. એટલે એ પ્રશ્ન નથી. મેડમે જે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશને, એમણે ભલે સાઇન નથી કરી, પણ જે બીજા તરફથી ફરિયાદ થઈ છે એ ફરિયાદની પણ તટસ્થ તપાસ થશે એટલે ખબર પડી જશે ખરેખર કોનો વાંક છે. સર, અસંતોષની વાત છે જે ટ્રાફિક વિભાગ દ્વારા જે ફરિયાદ નથી લેવાની અને એમને કરવી હતી એને લઈને છે કે આ જે સરખેજમાં જે મારામારીનું થઈને એમાં સહી નથી એને લઈને
ની બોલો ટ્રાફિક શું વાત છે? કારણ એ છે કે ટ્રાફિકની અંદર જે ફરિયાદ થઈ એમાં જે મેડમ છે એ એક્યુઝ છે, આરોપી તરીકે એમનું નામ છે. અને સ્વાભાવિક છે કે જ્યારે અકસ્માત થાય એટલે ફરિયાદમાં મોટાભાગે બંનેને એવું લાગતું હોય છે કે મારો વાંક છે, હું જ ફરિયાદી છું, સામેવાળાનો વાંક છે. પરંતુ પોલીસ તો હંમેશા સાચું કરતી હોય છે. એના કારણે મેડમને અસંતોષ થયો, એના કારણે એમને સાઇન નથી કરી એવું માનવું છે. એમાં મેં આગળ આપને જણાવ્યું એ પ્રમાણે જે ફરિયાદી છે પોતાની બલેનો કાર લઈને બોપલ તરફ જતા હતા અને YMCAનું સિગ્નલ ચાલુ હતું એટલે એ તરફ જતા હતા. સર્વિસ રોડ ઉપરથી મેડમની ગાડી આવી અને જે બલેનો કાર છે એની ડાબી બાજુ દરવાજાની ભાગ છે એની પાછળ ભટકાડી એમણે અને એ રીતે અકસ્માત થયેલો હતો. પોલીસ તરફથી હવે સાઇન માટે કે અન્ય કોઈ આગળની કાર્ય માટે એનો મહિલાનો સંપર્ક કરવામાં આવશે? નહીં, અમે અત્યારે તૈયાર છીએ કે મેડમ આવે તો એની ટાઈમે એ જે લખી લેવા તૈયાર છીએ. અને એ જે તે વખતે PI છે દુડિયા સાહેબ છે સરખેજના, એમણે પણ એમને એ જ કીધું હતું કે મેડમ આપને જે લખાવવું એ લખાવી શકો છો. એટલે અત્યારે હાલ મહિલા ફરિયાદ એક વખત પોલીસ સ્ટેશન નીકળ્યા પછી ફરી વખત ફરિયાદ માટે પોલીસ સ્ટેશન આવ્યા નથી એવું કહી શકાય? હા, શ્યોર નથી હવે. ઓકે.